નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 ગુજરાતી પાઠ નંબર 2 શૌર્ય અને પ્રાયશ્ચિતનો સંપૂર્ણ અભ્યાસક્રમ કરવાના છીએ. જો ચેનલમાં નવો આવ્યો તો ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો પાઠની શરૂઆત કરીએ. પાઠના લેખક છે ગાંધીજી. જન્મ 2 ઓક્ટોબર 1869, અવસાન 30 જાન્યુઆરી 1948માં મહાત્મા ગાંધીનું થયું હતું. ત્યાર પછી તેનો પરિચય મેળવી લઈશું. બાપુ રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી. ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદર રાજ્યના દિવાન હતા. માતાનું નામ પુતળીબાઈ હતું. પોરબંદર, રાજકોટ અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો. તેમણે ઇંગ્લેન્ડમાંથી કાયદાની ઉપાધિ મેળવી હતી. દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓના હકો માટે અને ભારતમાં આઝાદીનું નેતૃત્વ તેમણે કર્યું હતું. તેમની આત્મકથા સત્યના પ્રયોગોના અનેક ભાષાના અનુવાદ થયા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, હિન્દુ સ્વરાજ, સર્વોદય, મંગળ પ્રભાત તેમના નોંધપાત્ર પુસ્તકો છે. તેમણે હજારો પત્રો લખેલા છે. ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથ શ્રેણીમાં તેમના લક્ષણો સંગ્રહાયા છે. અહીંયા મહાત્મા ગાંધી કરમચંદ ગાંધીનો પરિચય આપવામાં આવ્યો છે, જે રાષ્ટ્રપિતા ગણવામાં આવે છે. ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો અને એના પિતાનું નામ કરમચંદ ગાંધી હતું, જે પોરબંદરના દિવાન હતા. તેના માતાનું નામ પુતળીબાઈ હતું. તેઓ પોરબંદર અને રાજકોટ ઇંગ્લિશમાં અભ્યાસ કર્યો હતો અને તેને ઇંગ્લેન્ડમાંથી કાયદાની ઉપાધિ મેળવી હતી. આવી રીતે તેને દક્ષિણ આફ્રિકામાં પણ આઝાદીનું નેતૃત્વ લડ્યા હતા અને તેના સત્યોના પ્રયોગોમાંથી અનેક પુસ્તકોનો અનુવાદ કરવામાં થયો છે. અને મિત્રો, જે આ દક્ષિણ આફ્રિકામાં જે આ ઇતિહાસ, આરોગ્યની ચાવી, અનાસક્તિનો યોગ, આ નોંધપાત્ર તેમના પુસ્તકો છે જે તેમણે લખેલા છે. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવેલો આ પ્રસંગ ગાંધીજીની નૈતિકતા પ્રાયશ્ચિત કરવાની પ્રામાણિકતાની ઘોતક છે. પોતાના માંસાહારી ભાઈને દેવું થયું હોવાથી એમના કડામાંથી સોનું સોરવાની વાત આલેખી છે. આ ચોરી કર્યા બાદ ગાંધીજીને પશ્ચાતાપ થાય છે. તેઓ પિતાજી આગળ ચિઠ્ઠી લખીને તેની નિખાલસ કબૂલાત કરે છે. ક્રોધી સ્વભાવના પિતા સજા કરવાને બદલે અશ્રુ સારે છે. તેમાંથી ગાંધીજીને જીવનમાં પહેલીવાર સત્યાચરણ અને અહિંસાનો પાઠ શીખવા મળે છે. પ્રાયશ્ચિત કેવું મોટું પરિણામ લાવે છે તે અનુભવાય છે. ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી ન કરવી, તેમાંથી મહાત્મા બન્યા છે. અહીંયા પાઠમાં ગાંધીજીના ઘટનાની વર્ણન કરવામાં આવેલું છે. તેને માંસાહારી ભાઈને દેવું થયું હોવાથી અને સોનું જે સોરવાની વાત આલેખી હતી. ચોરી કર્યા બાદ ગાંધીજીને પશ્ચાતાપ થાય છે અને તેને દુઃખ લાગે છે. તેઓ પિતાજી આગળ એક ચિઠ્ઠી લખે છે તેને કબૂલાત કરવા માટે કે આ ક્રોધી સ્વભાવના પિતા હતા, તેને અશ્રુ સારે છે. આ ઘટનામાં વર્ણવવામાં આવેલી છે. તો અહીં પાઠની શરૂઆત કરીએ. મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. અમારી પાસે પૈસા ન મળે. બીડી પીવામાં કંઈ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા છે, એવું તો બેમાંથી એકને નહોતું લાગ્યું, પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગેલું. મારા કાકાને બીડી પીવાની ટેવ હતી ને તેમને તથા બીજાને ધુમાડા કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ. પૈસા તો ગાંઠે ન મળે એટલે કાકા બીડીના ઠૂઠા ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું. અહીંયા એમની ઘટનાની વર્ણન કરવામાં આવેલી છે કે એના કાકા હતા, સગાની સાથે બીડી પીવાનો શોખ થયો. જે બીડી પીતા હતા એમને શોખ થયો. ત્યાર પછી પણ ઠૂઠા કંઈ હર વખતે મળી ન શકે અને તેમાંથી બહુ ધુમાડાય ન નીકળે, એટલે સાકરની ગાંઠે 2-4 દોકડા હોય તેમાંથી વચ્ચે એકાદ સોરવાની ટેવ પાડીને અમે બીડી ખરીદતા થયા. પણ એને સંઘરવી ક્યાં એ સવાલ થઈ પડ્યો. વડીલોના દેખતા તો બીડી પીવાય જ નહીં એ ખબર હતી. જેમ તેમ કરી 2-4 ડોકડા સોરીને થોડા અઠવાડિયું ચાલ્યું. દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ, તેમનું નામ તો હું ભૂલી જ ગયો, તેની ડાળખી બીડીની જેમ સળગે છે ને તે પી શકાય છે. અમે તો તે મેળવીને ફૂંકતા હતા. અહીંયા ઘટનામાં સૌથી પહેલાં બીડી પીવાની વાત કરવામાં આવેલી છે, પણ અમને સંતોષ ન થયો. અમારી પરાધીનતા અમને સાલવા લાગી. વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય એ દુઃખ થઈ પડ્યું અને અમે કંટાળ્યા ને અમે તો આપઘાત કરવાનો નિશ્ચય કર્યો. ત્યાર પછી આપઘાત કઈ રીતે કરવો, ઝેર કોણ આપે? અમે સાંભળ્યું કે ધતુરાના ડોડોના બી ખાઈએ તો મૃત્યુ નીપજે. અમે વગડામાં જઈને તે મેળવી આવ્યા અને સંધ્યાનો સમય શોધ્યો. કેદારજી મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યું. દર્શન કરી અને એકાંત શોધ્યું, પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે. તુરંત મૃત્યુ નહીં થાય તો મરીને શું લાભ? પરાધીનતા કાના ભોગવી છૂટવું. છછા 2-4 બી ઘાત ખાધા.
બીજા ખાવાની હિંમત ન ચાલી. બંને મોતથી ડર્યા અને રામજી મંદિરે જઈ દર્શન કરી શાંત થઈ જવું ને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો. અહીંયા જે બીડી પીવાની વાત કરવામાં આવી હતી, વડીલો જો ના પાડે તો ન પી શકે, એટલા માટે ધતુરાના બીની જે બીડી બનતી હોય તે પી શકાય એમ રામજી મંદિરે દર્શન કરી શાંત થઈ આપઘાતની વાત ભૂલી જવી એવો એને નિશ્ચય કર્યો અને એવો એને ઠરાવ કર્યો. ત્યાર પછી હું સમજ્યો ને આપઘાતનો વિચાર કરવો સહેલો છે. આપઘાત કરવો સહેલો નથી. આથી જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે છે ત્યારે તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે અથવા મુદ્દલ થતી જ નથી. એમ કહું તો ચાલું. આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું છે કે અમે બંને એઠી બીડી ચોરીને પીવાની તેમજ નોકરના ડોકડા ચોરવાની અને તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ ભૂલી જ ગયા. મોટપણે બીડી પીવાની ઈચ્છા જ મને કદી થઈ નહીં અને તે ટેવ જંગલી, ગંદીને હાનિકારક છે એમ અમને સદાય માન્યું છે. બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે એ સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી. જે આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે ને તેમાં ધુમાડા હું ગુંગળાઈ જાઉં છું. અહીંયા પાઠમાં શરૂઆતમાં બીડી વિશે વાત કરવામાં આવેલી છે. તેના સગાઈની સાથે બીડી પીવાનો શોખ થયો. એની પાસે પૈસા નહોતા. બીડી પીવામાં કંઈક ફાયદો છે અગર તો એની ગાંધમાં મજા છે. બેમાંથી એક એને નહોતું લાગતું અને ગાંધીજીને જ્યાં બીડી પીવાનોમાં શોખ લાગેલો. ત્યાર પછી જોઈએ બીડીઓના ઠૂઠા સોરવાને તે અંગે સાકરના ડોકડા સોરવા એ દોષ ના કરતા બીજો એક સોરીનો દોષ જે મારાથી થયો તેનાથી હું વધારે ગંભીર ગણું છું. અહીંયા તેને ગાંધીજી કટાક્ષ કરીને કહે છે કે જે મેં બીડીના ઠૂઠા ચોર્યા હતા એને જેમ સાકરના ચોકડા દોરી એમ બીજો પણ એને દોષ લાગી ગયો હતો. હું વધારે ગંભીર ગણું છું. બીડીનો દોષ થયો ત્યારે ઉંમર મારે 12-13 વર્ષની હતી. આ જે ઘટના બની છે તે 12-13 વર્ષની ઉંમરે ગાંધીજી બીડી પીતા હતા તેની બનેલી છે. કદાચ તેથી ઓછી બીજી સોરી વેળાએ ઉંમર 15 વર્ષની હશે. પહેલી જે એને સોરી કરી હતી ગાંધીજી, મહાત્મા ગાંધીજી 12-13 વર્ષની ઉંમરે બીડીની સોરી કરેલી હતી. ત્યાર પછીની બીજીની જે છે પહેલી ચોરી હતી તે 12-13ની, બીજી સોરી 15 વર્ષની ઉંમર હતી તેને સોરી કરી હતી. આ સોરી મારા માસાહારી ભાઈના સોનાના કડાના કકડાની હતી. તેમણે નાનું સરખું એટલે 25 રૂપિયાનું કરજ કર્યું હતું, જે 25 રૂપિયાનું દેવું કરેલું હતું. એ કેમ પતાવવું એનો અમે બંને ભાઈ વિચાર કરતા હતા. મારા ભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું. તેમાંથી 1 તોલો સોનું કાપવું મુશ્કેલ હતું. કડું કપાયું, કરજ ફીટ્યું, પણ મારે સારું આ વાત અસર થઈ પડી. હવે પછી સોરી ન કરવાનો મેં નિશ્ચય કર્યો. પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ લાગ્યું. જીભ તો ન ઉપડે, પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જતો. તેમણે કોઈ દિવસ અમને એકે ભાઈને તાડન કર્યું હોય એવું મને સ્મરણ નથી, પણ પોતે દુઃખી થશે, કદાચ માથું ફૂટશે તો એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ. તે વિના શુદ્ધિ ન થાય એમ લાગ્યું. છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો અને માફી માંગવી એવો મેં ઠરાવ કર્યો. મેં ચિઠ્ઠી લખીને હાથોહાથ આપી. ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો અને સજા માંગી. પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી કાળજીપૂર્વક વિનંતી કરીને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી. અહીં એનું ગાંધીજીનું વર્ણન કરવામાં આવેલું છે. જ્યારે બાળપણમાં તે ચોરી કરેલી હતી ને પિતાની પાસે કબૂલાત કરવા માટે આ ઘટના વર્ણવેલી છે. મેં ધ્રુજતે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. જે આ જે ચિઠ્ઠી લખી હતી તેના પિતાજીના હાથમાં તે ચિઠ્ઠી મૂકી. હું તેમની પાટની સામે બેઠો. આ વેળા તેમને ભંગદરનું દરદ તો હતું જ, તેથી તેઓ ખાટલા વશ હતા. ખાટલાને બદલે લાકડીની પાટ વાપરતા. તેમણે ચિઠ્ઠી વાંચી. આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા. ચિઠ્ઠી ભીંજાઈ. તેમણે ક્ષણવાર આંખ મીચી ચિઠ્ઠીને ફાડી નાખી ને પોતે વાંચવા સારું બેઠા થયા હતા તે પાછા સૂતા. હું પણ રડ્યો. પિતાજીનું દુઃખ સમજી શક્યો. હું સિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આ લખી શકું. એટલું તો આજે પણ મારી આંખ સામું તરી રહ્યું છે. એ મોતીબિંદુના પ્રેમ બાણે મને વિંધ્યો. હું શુદ્ધ થયો. એ પ્રેમ તો જેણે અનુભવ્યો હોય તે જ જાણે. રામબણ વાગ્યારે હોય તે જાણે.
મારે સારું અહીં અહિંસાનો પદાર્થ પાઠ હતો. અહીં જે ગાંધીજીએ વર્ણવેલો પાઠ છે સોરી અને પ્રાયશ્ચિત, તેને પહેલાં સોરી કરેલી હતી અને તે પછી તેના પિતાજી પાસે પ્રાયશ્ચિત કરવા માટે કબૂલાત કરે છે અને અહીં એને અહિંસાનો પાઠ શીખવા મળેલો છે. તે વેલા તો મેં એમાં પિતા પ્રેમ ઉપરાંત બીજું ન જોયું, પણ આજે હું એને શુદ્ધ અહિંસાને અમે ઓળખી શકું છું. આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તે પોતાના સ્વસ્તિકોને અપલિપ્ત રાખે. એવી વ્યાપક અહિંસાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે. આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી. તે ક્રોધ કરશે, કટુ વચન સંભળાવશે, કદાચ માથું ફૂટશે એવું મેં ધાર્યું હતું, પણ તેમના પિતાજી દ્વારા જે ચિઠ્ઠી વાંચવામાં આવી હતી, પણ તેમણે આટલી અપાર શાંતિ જાળવી. જે ચિઠ્ઠી વાંચી હતી એના પિતાજીએ, તેને શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી. આ જે દોષનું કારણ એને હતું તેને કબૂલાત કરી હતી, એટલે એનું નિખાલસ કબૂલાત થઈ એમ હું માનું છું. જેમ માણસ અધિકારી આગળ સ્વેચ્છાએ પોતાના દોષનો નિખાલસપણે ફરી દોષ ઠરે તેમ પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકારી લે છે, તેમ શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે. હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારા વિશે નિર્ભય થયા અને તેમને મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો. અહીં વિદ્યાર્થી મિત્રો જે આ પાઠ લેવામાં આવેલો છે, સત્યના પ્રયોગનો નામનું એક પદ આપવામાં આવેલું છે, તેમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. સોરી અને પ્રાયશ્ચિત ગાંધીજીના વિશે જે નાનપણમાં જેને સોરી અને પ્રાયશ્ચિત કરેલું હતું તેની ઘટના વર્ણવવામાં આવેલી છે.